અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ જોર્જિયામાં ગુમ થયો અને પરિવાર ચિંતિત બની ચૂક્યો છે। જ્યાં વિદેશમાં અભ્યાસ અર્થે ગયેલો ધ્વનિત રાજદીપ છેલ્લા 9 દિવસથી પોતાના પરિવારના સંપર્કમાં નથી। ધ્વનિત યુરોપના જોર્જિયાના તિપ્સલી શહેરની અંદર આવેલી કોકાસ મેડિકલ યુનિવર્સિટીમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો। તેનો ફોન 14 તારીખ બપોરે 1:30 વાગ્યાથી સ્વિચ ઓફ આવી રહ્યો છે। વિદ્યાર્થીના પિતાનો આક્ષેપ છે કે યુરોપમાં પીજીમાં રહેતા તેમના પુત્રને પીજી સંચાલકો ત્રાસ આપતા હતા। જોર્જિયા પોલીસે યોગ્ય તપાસ ન કર્યાનો પણ પરિવારે આક્ષેપ લગાવ્યો છે। જે પીજીમાં રહેતો હતો, જે પીજીનો માલિક અનિલ, એની ગર્લફ્રેન્ડ માન્યા અને એનો પાર્ટનર ઝાંકી, એમની જોડે થોડું ડિસ્પ્યુટ થતાં તેણે મકાન ખાલી કરવાનું નક્કી કર્યું। તો તે લોકોએ એને ડિપોઝિટ પરત ના આપી અને તે દરમિયાન એણે બીજું મકાન રાખ્યું, થોડો સામાન ત્યાં લઈ ગયો અને બાકીનો સામાન લેવા માટે ગયો ત્યારે તે લોકોએ તેને બંધક બનાવી દીધો અને મારી જોડે પૈસાની માગણી કરી કે ભાઈ આ દરવાજો તૂટી ગયો છે, એના પૈસા આપો। એટલે એ પૈસા આપ્યા એટલે પછી હવે કે બેડ તૂટી ગયો છે, એના પૈસા આપો। મતલબ એક પછી એક પૈસા માંગવા માંડ્યા। એટલે મને ખ્યાલ આવ્યો કે આ લોકો ગલત છે। મારા દીકરાને ત્યાંના લોકોએ જે હેરાન કર્યું, હેરેસમેન્ટ કર્યું, એના લીધે થઈ અને મને ફક્ત મારો દીકરો જોઈએ। ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે પરિવારે મદદ માંગી છે। પરિજનોએ સાંસદ દિનેશ મકવાણાને રજૂઆત કરી। સાંસદે ખાતરી આપી છે કે ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયને રજૂઆત કરી છે અને અમે પરિજનો સાથે છીએ। છેલ્લા 9 દિવસથી એ છોકરો ગુમ થયો છે। એમના પિતાશ્રીની રજૂઆત આધારે એમણે કહ્યું કે ફોન ઉપર વાત કરતાં કરતાં કદાચ એનું અપહરણ થયું કે શું થયું છે ખબર નથી, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે મેં પણ ગઈકાલે 5-5:30 સાંભળ્યા પછી તાત્કાલિક વિદેશ મંત્રાલયમાં મેલ કર્યો છે। તેના અધિકારીઓ સાથે મેં ફોન ઉપર પણ વાત કરી છે।